પાંચોટ ગામે માં વારાહી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના ગામટોડા વિસ્તારમાં આવેલ આરાધ્ય દેવી માં વારાહી માતાજીના નવનિર્મિત મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગામી 4, 5 અને 6 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે। પાંચોટ ગામના નાકે બિરાજમાન માં વારાહી માતા સર્વકોમના રક્ષણકર્તા તરીકે જાણીતા છે। આ પાવન પ્રસંગ નજીક આવતા જ સમગ્ર ગામમાં ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। આ ત્રિદિવસીય પ્રસંગને લઈને સમગ્ર પાંચોટ ગામમાં સુશોભન લાઇટિંગ, ફૂલમાળાઓ અને આલંકારિક શણગાર કરાયો હોઈ પ્રસંગનો માહોલ વધુ આનંદમય બનતો જઈ રહ્યો છે। ગામના લોકો ક્યારે મહોત્સવ આવે અને અમે ઉજવણી કરીએ તેવી આતુરતા સાથે તૈયારીઓમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। સર્વકોમની એકતા આ મહોત્સવની વિશેષતા છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો, બહેનો અને યુવાનો દરેક સમાજ અને કોમના લોકો તેમની યથાશક્તિ સેવા આપી રહ્યા છે। મહોત્સવની ઉજવણી માટે ગામમાં સાફ સફાઈ વ્યવસ્થા, ભોજન પ્રસાદ, શોભાયાત્રા અને સ્વાગત વ્યવસ્થામાં સર્વકોમના એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જે ગામ લોકો માટે ગૌરવની બાબત છે। મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે 109 બગીઓ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેમાં બહેનો અને યુવાનો એક સરખા ડ્રેસ કોડ સાથે જોડાશે। જોકે આ શોભાયાત્રા પાંચોટ ગામ માટે ઐતિહાસિક સાબિત થવાની જે ગામનું ગૌરવ વધારશે। 3 દિવસના આ મહોત્સવ દરમિયાન અંદાજે 1 લાખથી વધુ ભક્તો મંદિરની મુલાકાત લઈ દર્શનનો લહાવો લેશે। દર્શનાર્થી ભક્તો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ છે। શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજિત આ સેવકો સતત કાર્યરત છે। મહોત્સવના અનુસંધાનમાં રવિવારના રોજ યોજાનાર સમૂહ મહેંદી કાર્યક્રમને લઈને ગામની બહેનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે ગામની બહેનો હાથમાં વારાહી માતાજીના નામની મહેંદી મૂકી ભક્તિભાવ વ્યક્ત કરશે। આ મહાપર્વ નિમિત્તે આજુબાજુના ગામો તેમજ દૂર દૂરના ભક્તોને વધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે। આયોજકો દ્વારા તમામ ભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। અહેવાલ ચેતન પટેલ, મહેસાણા। શું નામ આપનું અને આજે જે વેરાઈમાનો પ્રસંગ થઈ રહ્યો છે એ બાબતે શું કહેશો? હું જીતેન્દ્ર પટેલ, અમારા પાંચોટ ગામની ગામટોડાની માં વારાહી જેના નવીન મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 4, 5, 6 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે। આ વારાહી એટલે અમારા ગામટોડાની માં, ગામના નાકે બેસીને સર્વ કોમનું રક્ષણ કરવાવાળી માં, અને જ્યારે એનો પ્રસંગ આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ગામની દરેક કોમના વ્યક્તિને આ પ્રસંગનો ઉત્સાહ અને ઉમંગ હોય, અને એ જ ઉત્સાહ અને ઉમંગથી છેલ્લા 2 મહિનાથી જે તૈયારીઓ ચાલી રહી હતી એ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અને જેમ જેમ તૈયારીઓ ચાલુ છે, ગામમાં સુશોભન અને લાઇટિંગ આ બધું જેમ જેમ થતું આવ્યું છે, એમ દિવસે દિવસે આ ઉત્સાહ અને ઉમંગમાં જોરશોરથી એકદમ વધારો થઈ રહ્યો છે। પબ્લિક એકદમ આ માના પ્રસંગને ઉજવવા માટે થનગની રહી છે કે ક્યારે આ પ્રસંગ આવે ને આપણે એને બહુ ઉત્સાહથી અને રંગે ચંગે ઉજવીએ। આ પ્રસંગમાં નાના બાળકથી માંડીને યુવાનો અને આબાલ વૃદ્ધોની સાથે સાથે મહિલાઓએ પણ એમની યથાશક્તિ જે પણ સેવા કરવાની આવી એ તમામ સેવાઓ સર્વે લોકોએ સંપીને એક સાથે સર્વે કોમે એક સાથે રહી અને આ પ્રસંગની તૈયારીઓમાં બધા જ લાગી ગયા છે। હવે બધા પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ પ્રસંગ એટલા માટે ઐતિહાસિક કહેવાશે કે અમે અમારી રીતે કહીએ તો અમારા ગામ માટે તો આના ભૂતોના ભવિષ્યથી એવો આ પ્રસંગ થવા જઈ રહ્યો છે કે જેમાં 3 દિવસ રોજે રોજ 4 તારીખે જે પ્રથમ દિવસે યજ્ઞ મંડપનો પ્રવેશ થશે દિવસે, અને યજ્ઞ વિધિ થશે, અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાયરાનું આયોજન કરેલું છે। તેમાં આપણા ગુજરાતના નહીં પણ આપણે ભારતના જ કહી શકીએ એવા ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારી, એમની સાથે રાજભા ગઢવી અને નિકુલદાન ગઢવી, આ 3 કલાકારો ડાયરાનું રસપાન કરાવશે। એમાં પણ લોકો ઉત્સાહભેર ભાગ લેવા માટે અત્યારથી રાહ જોઈ રહ્યા છે। એ જ રીતે 5 તારીખે જે બીજો દિવસ છે એ બીજા દિવસે અમારા ગામ માટે એક બીજી ઐતિહાસિક ઘટના બનશે। શોભાયાત્રા અમે જે કરવા જઈ રહ્યા છે 109 બગી સાથેની શોભાયાત્રા, અને એમાં પણ બહેનોની અને યુવાનોની ડ્રેસ કોડ સાથેની એ
શોભાયાત્રા હશે, જે અમારા માટે એ ઐતિહાસિક ક્ષણ હશે અને અમારા માટે ગૌરવની બાબત હશે. એ જ રાતે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૈરવી બૂચના રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન છે. એમાં પણ યુવાનો એ રાસ ગરબાની બહેનો અને દીકરીઓ રાહ જોઈ રહી છે ગરબામાં રમવા માટેની. ત્યારબાદ ત્રીજા દિવસે 6ઠી તારીખે મા વારાહીના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 12:39 થશે. સાથે સાથે બીજા દેવ દેવતાઓ જે દિશાઓના છે એમની પણ મૂર્તિની પ્રતિષ્ઠા થશે. એ દિવસ પણ પાંચોટ માટે અતિ ગૌરવપૂર્ણ દિવસ હશે. એ દિવસે રાત્રે આપણે સંજય ગોરડિયા ના ઘેલાભાઈ ઘૂઘરાવાળા નાટકનું પણ ત્યાં આયોજન કરેલું છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં. એ પણ એમના ચાહકો અને નાટકના શોખીનો એ પણ કાર્યક્રમની અત્યારથી રાહ જોઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે મા વારાહીના આશીર્વાદથી આ મા વારાહીનો પ્રસંગ અમે રંગે ચંગે અને સંપૂર્ણ જોમ અને જુસ્સાથી આનંદ ઉત્સાહથી એકબીજાના સાથ અને સહકારથી ઉજવીશું એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જય વારાહી. અંદાજે કેટલા ભક્તો અમારી ગણતરી મુજબ 3 દિવસમાં અંદાજે 1 લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લેશે, દર્શનનો અને પ્રસાદોનો લાભ લેશે. અને એના માટે જે પણ પૂર્વ તૈયારી કરવાની હોય અમે સંપૂર્ણ તૈયારી સાથે બેઠા છીએ એમને આવકારવા માટે. અને સંપૂર્ણ લોકો આવે અને શાંતિથી માનો દર્શન કરીને માનો પ્રસાદ ગ્રહણ કરે એવી પણ વ્યવસ્થા અમે કરેલી છે. આ કાર્યક્રમના અનુસંધાનમાં આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ બહેનો માટે દીકરીઓ માટે સમૂહ મહેંદીની એક આયોજન કરેલું છે. એમાં પણ બહેનો અત્યારથી જ એની તૈયારીઓમાં લાગી ગઈ છે. તો એ પણ એક કાર્યક્રમ અમારા માટે સૌથી સરસ કાર્યક્રમ થશે એવી આશા રાખીએ છીએ. અને સર્વે આજુબાજુની મહેસાણા આજુબાજુની પાંચોટ ગામની આજુબાજુની જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આ 3 દિવસમાં આપ પણ પધારો અને માના દર્શનનો લાભ લઈ માના આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવો. હું પટેલ સુભાષચંદ્ર ખોડીદાસ. આજથી 450 વર્ષ પહેલાં વારાહી માતાજી સ્થાપના થયેલી અને ત્યાં ગામના લોકોને વસવાટ કર્યા પછી આ ગામ ટોડાની માતા તરીકે આપણે લોકો એને પૂજવા લાગ્યા. અને કોઈ પણ પ્રસંગ કે સારા પ્રસંગે કે ગમે એવા પ્રસંગે અહીંયા વેરાઈ માતાએ લોકો દર્શન કરવા તમામ કોમના 18 કોમના દર્શન કરવા માટે આવતા હતા. અને ત્યાંની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 4, 5, 6 તારીખના રોજ યોજાવા જઈ રહેલ છે. અને ગામનો ઉત્સાહ અને ઉમંગ જોતા એવું લાગે છે કે ભાઈ આવો ન પ્રસંગ થયેલો અને આવો ભવિષ્યમાં પણ થશે નહીં એવું મારું માનવું છે. કેટલા દિવસનો કાર્યક્રમ છે અને શું શું કાર્યક્રમ છે? 3 દિવસનો કાર્યક્રમ છે, 4, 5, 6 અને 3 દિવસ તમામ લોકોને ખુલ્લો જમવા માટેનું આમંત્રણ છે. અને 3 દિવસ રાતના પ્રોગ્રામો પણ કરવાના છે અને સારી એવી વક્તાઓ આવવાના છે. અમારે શું ધારણા છે કેટલી પબ્લિક ભક્તો આવશે? ઓછામાં ઓછા 1 લાખ ભક્તો આવશે. મારું નામ પટેલ પ્રવીણકુમાર પરસોત્તમભાઈ, ગામ પાંચોટ. અમારા મા વેરાઈ માની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. એ પ્રસંગની તારીખ છે 4, 5 અને 6 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે. એમાં ભવ્ય શોભાયાત્રા પણ અંદર નીકળશે. એ શોભાયાત્રા 109 બગીની શોભાયાત્રા નીકળશે. ગામના કોરે મોરે શોભાયાત્રા દરેક દાતાઓને બેસાડીને બગીઓમાં બેસાડીને એમનું સ્વાગત કરવામાં આવશે. બીજું 18 કોમની દીકરીઓને ગામમાં તેરાઈશ દરેક દીકરીઓને પ્રોત્સાહિત ભેટ આપવાની છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તો રાતના છે જ, પણ ગામ પણ એવું શણગાર્યું છે પાંચોટ ના ભૂતો ના ભવિષ્ય. આવું આપણને લગભગ અમારા ધ્યાન મુજબ એવું છે કે આજ સુધી કોઈ દિવસ પ્રસંગ થયો નથી ને થશે પણ નહીં. એવું મા વેરાઈનો લોકોનો ઉમંગનો ઉત્સાહ એવું કઈ બતાવે છે કે અત્યારે આખું ગામ સ્વયંભૂત, કોઈને બોલાવવામાં આવતા નથી, સ્વયંભૂત લોકો આવે છે ને લોકો એમ કહે છે કે અમને કંઈ કામ બતાવો, કંઈ કામ બતાવો. એટલે લોકોનો ઉમંગ ઉત્સાહ જોઈને એવું લાગે છે કે મા વેરાઈ ઉપર લોકોને બહુ અટૂટ શ્રદ્ધા છે. અંદાજે કેટલા ભક્તો દર્શનાર્થે આવશે, શું કહેશો? અમારો અંદાજ એવો છે કે લગભગ 1.5 થી 2 લાખ દર્શનાર્થીઓ આવશે ને ભોજન પ્રસાદ 1.5 થી 2 લાખ લેશે. ને અમારું ખુલ્લું આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે. મા વારાઈનો દર્શનનો લાભ લો અને પ્રસાદ લઈને જો. સગનભાઈ બેચરદાસ. હું વેરાઈ માતાનો ટ્રસ્ટી છું છેલ્લા 5 વર્ષથી. અમારા વડવાઓ 40 વર્ષ પહેલાં વિઠાપુરથી અહીંયા આવીને અને પાંચોટ ગામમાં વસવાટ કરેલો. લગભગ 400 થી 500 વર્ષનું જૂનું અમારું વેરાઈ માતાનું મંદિર. આજથી 150 વર્ષ પહેલાં એક શ્યાભાઈએ નાનું મંદિર બનાવેલું. આ બાજુમાં મંદિર છે, એમની પુનઃ પ્રતિષ્ઠા કરીને 150 વર્ષ પહેલાં એક શ્યાભાઈએ મંદિર બનાવ્યું. અને
એના પછી અત્યારે અમારી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. અમે દર ધરોઆઠમના દિવસે પાંચોટ ગામનો કોઈ પણ નાગરિક અમદાવાદ રહેતો હોય કે બોમ્બે રહેતો હોય, ધરોઆઠમના દિવસે અહીંયા અમારે હવન થાય છે અને હવનની દિવસે દરેક પાંચોટનો કોઈ પણ વ્યક્તિ ખાસ દર્શન કરવા આવે છે. અને ધરોઆઠમના દિવસે 4 વાગે અમારે સવારે 9 વાગ્યાથી માતાજીનું હવન ચાલુ થાય છે. 5:30 વાગે પૂર્ણાવતી થાય છે અને પૂર્ણાવતીથી આખા ગામની અમારી બહેનો માથે ભાત ઉપાડી અને ગામને ભાગોળે જાય છે. આ પરંપરા અમારા વડીલોમાં છેલ્લા 100 વર્ષથી અમારે ચાલુ છે. બોલો વેરાઈ માત કી જય. અમારા ગામમાં તારીખ 4, 5 અને 6 ફેબ્રુઆરી જે વારાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવી રહ્યો છે, તેમાં અમે સૌ યુવાનો ખભે ખભો મિલાવીને અમારા બધા જ કાર્યક્રમો જેવા કે સાંસ્કૃતિક કાર્યક્રમો, શોભાયાત્રા, જમણવાર, આ બધા જ કાર્યક્રમોમાં અમે બધા જ યુવાનો પૂરેપૂરા જોશથી અને આનંદ અને ઉત્સાહથી અમે બધા જ આ કામ કરી રહ્યા છીએ સારી રીતે. અને બધા જ યુવાનોનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. સાથે સાથે અમારી આયોજન કમિટી, અમારા જે વ્યવસ્થાપક કમિટી છે, એ બધા વડીલો બધાના પણ અમારી સાથે ફૂલ સારો એવો સપોર્ટ છે. અને આવો એક સંપથી કરેલું કાર્ય ખરેખર એક અનેરો આનંદ જન્માવે છે. અને બધા જ યુવાનોમાં એક આ અવસરને વધારવા માટેની જોરદાર તૈયારીઓ અને ઉલ્લાસથી થનગની રહ્યા છીએ. તો આપ સૌ પણ અમારા આ અવસરમાં આવો અને અમારા આ જે કાર્ય કર્યું છે, કે જે અમે મહેનત કરી છે, એનો લાભ તમે પણ લઈ લો અને માતાજીના દર્શનનો પણ લાભ તમે લેજો. મારું નામ સીમા છે. હું પાંચોટ ગામમાં મહેમાન તરીકે આવી છું. પાંચોટ ગામમાં 3 દિવસ જે વારાઈ માનો પ્રસંગ છે એનું ડેકોરેશન એ બધું હારથી એમને કરી દીધું છે. એ બધું જોયું આજ સુધી મેં ક્યાંય જોયું જ નથી. અને આટલો સારો પ્રસંગ આટલા મોટા પાયે થઈ રહ્યો છે એ જોઈને મને બહુ જ ખૂબ સરસ લાગ્યું છે. અને હું મહેમાન તરીકે આવીને મને એમ લાગ્યું કે ના, ખરેખર પાંચોટમાં હું રહી હોત તો સારું હતું, હું પાંચોટની હોત તો સારું છે. હા. શું નામ આપણું? પટેલ જયશ્રી ગૌતમકુમાર જયંતિભાઈ કેશવલાલ. ત્યાં વેરાઈ માતાનો પ્રસંગ આવી રહ્યો છે, એ બાબતે શું કહેશો આપ? અહીંયા વેરાઈ માતાનો 4, 5, 6 તારીખે અમારા ગામમાં પાંચોટ ગામમાં રૂડો પ્રસંગની ખૂબ ભવ્ય ઉજવણી થઈ રહી છે. ખૂબ બધી જગ્યાએ માહોલ કેવો સરસ સુંદર મજાનો મસ્ત મજાનો ખીલી ઉઠ્યો છે. કાલે અમારા ગામમાં પાંચોટ ગામમાં અહીંયા જય અંબે પાર્ટી પ્લોટમાં મહેંદીનો પ્રોગ્રામ રાખ્યો છે. તો બધા લોકો અમારા અહીંયા ત્યાં મહેંદી મુકાવવાના છે. અમારી બધી સખીઓ, બધા અમારા દેરાણા જેઠાણા ભાઈઓ, બધી ભાભીઓ, તો બધા લોકો અમારા ત્યાં મહેંદી મુકાવવા માટે અમે બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. અમારા બધા અમે સાથે મળીને અહીંયા પાંચોટ ગામની રોડી બધી જે તૈયારી થઈ રહી છે બધી જોવા આવ્યા છીએ આજે. શું નામ બકા? જય વારાઈમાં. મારું નામ ક્રિશ્મા નિલેશકુમાર નારાયણભાઈ જોતારામદાસ પટેલ છે અને હું પાંચોટની દીકરી થઉં છું. અને અત્યારે 4, 5, 6 તારીખે વારાઈ માતાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રસંગ છે. તો એના માટે અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ. અને કાલે મહેંદીનું ફંક્શન રાખ્યું છે. તો પાંચોટમાં અંબાજી માતાના મંદિરે થશે બપોરે 1 વાગ્યા આસપાસ. અમે લોકો જવાના છીએ અને તમે લોકો બી જરૂરથી આવજો. તો તમે લોકો બી આવજો અને આપણે બધા જોડે મહેંદી મુકાઈશું અને બધા ફન કરીશું અને આ પ્રસંગનો અનેરો આનંદ મનાઈશું. મારું નામ માનુષી ગૌતમકુમાર જયંતિલાલ કેશવલાલ પટેલ છે. હું પાંચોટ ગામની દીકરી છું અને અમારા અહીંયા પાંચોટ ગામમાં વારાઈ માનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. એમાં ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે, જેમાં લોક ડાયરો, રાસ ગરબા, નાટક ને બધું છે. તો અમે બધા આવવાના છે, તો તમે બધા બી આવા, તમને ભાવભર્યું આમંત્રણ છે. જેથી અમારા જય વારાઈમાં તમે બી આવો અને અમારા આ આનંદની શોભા વધારો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.